નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને તકેદારી અને મોનિટરિંગ સમિતિના અધ્યક્ષને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર SC/ST ઉપર થતા અત્યાચાર અને ઉત્પીડનના બનાવોને રોકવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 લાગુ કરવામાં આવ્યો. ત્યારબાદ એમાં 1995 અને 2016માં વધુ સુધારાના નિયમો પણ લાગુ કરાયા. જો કે આદિવાસી પંથકમાં આની ચુસ્ત અમલવારી થતી નહીં હોવાની ગંભીરતાપૂર્વક ફરિયાદ ચૈતર વસાવાએ સરકારને કરી છે. ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર આદિવાસી પંથકમાં અસંખ્ય કિસ્સાઓમાં SC અને ST ઉપર અત્યાચાર ગુજારાય છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા એ વિષયમાં કોઈ પણ ગંભીરતાપૂર્વક પગલાં ઉઠાવાતા નથી. તો કેટલાક કિસ્સાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક કે નાયબ પોલીસ અધિક્ષકની ભોગ બનનાર વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલતા નથી, એવું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી પંથકમાં શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને જે રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની સામે અત્યંત આક્રમકતાથી સરકાર સામે અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતો ઉપર તકેદારી અને મોનિટરિંગ સમિતિ તેમજ રાજ્ય સરકાર સત્વરે સૂચન કરીને સુધારો કરે એવી પણ માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનિટરિંગની બેઠક હતી, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અંતર્ગત આ બેઠકમાં જે રજૂઆતો અમારી સમક્ષ આવી હતી એ અમે એકદમ ગંભીરપૂર્વક અને કમિટી સમક્ષ, રાજ્ય સરકાર સમક્ષ અમે મૂકી છે. જેમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ, તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યાએ 151ના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશને ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે. ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આજ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા. જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ, નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે. સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે, દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે. સાથે કેટલાક અધિકારીઓ જેમ કે જિલ્લા મેજિસ્ટ્રેટ હોય, SDM હોય, પોલીસ અધિક્ષક હોય, નાયબ પોલીસ અધિક્ષક હોય, એવા કેટલાક અધિકારીઓ જે લોકો એટ્રોસિટી એક્ટની તપાસમાં આવતા હોય છે એમની માનસિકતા એવી હોય છે કે એ દલિત અને આદિવાસીઓને યેન કેન પ્રકારે દબાવે છે અને એમની માનસિકતા હોય છે કે આદિવાસી કે દલિત લોકો એટ્રોસિટી એક્ટ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. એવા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહા કુમારી પર કાયદેસરની કાર્યવાહી કરવાની અમે આજે માંગ કરી છે. સાથે સાથે જે પણ સ્પેશિયલ કોર્ટો એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા માટે બનાવી છે એને સ્પેશિયલ આ જ કેસો ચલાવવાની પરવાનગી આપવામાં આવે. સાથે સમરસતા હોસ્ટેલો આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી બનાવવામાં આવે એની પણ અમે માંગ કરી છે. ત્યારે આજની આ મિટિંગમાં કમિટીના અધ્યક્ષ એવા મુખ્યમંત્રીશ્રી અને તમામ પોલીસના વડા હોય, સામાજિક મંત્રી હોય, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય કે એના સેક્રેટરી હોય, તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનું આવનારા દિવસોમાં કમિટી નિરાકરણ લાવે એ અમે માંગ કરી છે અને આવનારી મિટિંગમાં અમે ચોક્કસ આજની રજૂઆતોનું નિરાકરણ આવ્યું છે કે કેમ એની આવનારી મિટિંગમાં અમે તકેદારી લઈશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.